અમુક લોકો એવા હોય છે જે ઇતિહાસનો ભાગ બને છે અને અમુક એવા હોય છે જે પોતે જ ઇતિહાસ લખે છે. જાવેદ અખ્તર એક એવા જ કલાકાર છે. એમણે માત્ર ફિલ્મો નથી લખી, પણ ભારતીય સિનેમાના નિયમોને જ જાણે નવેસરથી ઘડી કાઢ્યા. ચાલો આજે આપણે એ જ શબ્દશિલ્પીની સફરને નજીકથી સમજીએ. જુઓ, આ ખાલી કહેવા માટેની વાત નથી, આ એક હકીકત છે. એમણે જે પરિવર્તન આણ્યું ને એ કોઈ નાનો સૂનો બદલાવ નહોતો, એ તો એક રીતસરની ક્રાંતિ હતી. ચાલો સમજીએ કે આ બધું થયું કેવી રીતે. કોઈ પણ મહાન કલાકારની વાત કરીએ ને તો એમના મૂળિયા બહુ ઊંડા હોય છે, અને જાવેદ અખ્તરના કિસ્સામાં તો આ મૂળ સાહિત્ય અને કવિતાની એવી જમીનમાં હતા જે એમને વારસામાં જ મળી હતી. જરા વિચારો, એમના પિતા જાન નિસાર અખ્તર એ સમયના કેટલા મોટા ઉર્દૂ શાયર હતા, અને માતા સફિયા અખ્તર પણ એક લેખિકા. એટલે કહી શકાય કે શબ્દો તો એમના લોહીમાં જ હતા, ખરું ને? આ જ સાહિત્યિક માહોલમાં એમનું ઘડતર થયું અને ભવિષ્યનો એક મજબૂત પાયો નંખાયો. તો આ સાહિત્યિક પાયા પર એમણે પોતાની કારકિર્દીની ઇમારત ચણી. અને હવે આપણે વાત કરીશું એમના કરિયરના સૌથી ધમાકેદાર, સૌથી નાટકીય તબક્કાની. 1970ના દાયકામાં સલીમ ખાન સાથે એમની ભાગીદારીએ બોલિવૂડમાં જે કર્યું એ ક્રાંતિથી ઓછું નહોતું. આ સ્ક્રીન પર જે તફાવત દેખાય છે ને, એ એમની આખી ક્રાંતિનો પુરાવો છે. સલીમ જાવેદ પહેલાં લેખકોની શું હાલત હતી, પડદા પાછળના ગુમનામ હીરો. પણ આ જોડીએ તો આખું ચિત્ર જ બદલી નાખ્યું. એમણે લેખકને ફિલ્મના પોસ્ટર પર સ્ટારની બરાબરીનું સ્થાન અપાવ્યું. એ લોકો પહેલા એવા લેખકો બન્યા જેમને સ્ટાર્સ જેટલું જ માન અને પૈસા મળવા લાગ્યા. અને આ બધું થયું કેવી રીતે? એમની કલમની તાકાતથી. એમણે એંગ્રી યંગ મેનનો કોન્સેપ્ટ બનાવ્યો, જેણે માત્ર અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર જ ન બનાવ્યા, પણ એ સમયના આખા યુવા વર્ગના ગુસ્સાને, એમના આક્રોશને જાણે પડદા પર જીવંત કરી દીધો. આ ફિલ્મો માત્ર હિટ નહોતી, એ તો એક આખા જમાનાની ઓળખ બની ગઈ હતી. સારું, પટકથા લેખનમાં તો ટોચ પર પહોંચી ગયા. હવે શું? જાવેદ અખ્તર ત્યાં જ ના અટક્યા. એમને પોતાની જાતને ફરી એકવાર નવા રૂપરંગમાં ઢાળી, અને આ વખતે તેઓ બન્યા એક ગીતકાર. પણ સવાલ બહુ મોટો હતો. જે કલમ ડાયલોગમાં આગ વરસાવી શકતી હતી, શું એ જ કલમ ગીતોમાં એટલી જ મીઠાશ, એટલી જ નજાકત લાવી શકશે? અને આ સવાલનો જવાબ મળવાની શરૂઆત થઈ 1981ની ફિલ્મ સિલસિલાથી. તો એમની સફળતાનું સિક્રેટ શું હતું? એમના ગીતોમાં એવું તો શું હતું કે સીધા દિલમાં ઉતરી જતા હતા? જો, એમણે ક્લાસિકલ ઉર્દૂ શાયરીની ગહેનતા લીધી અને એને ભેળવી દીધી સામાન્ય માણસની બોલચાલની ભાષા સાથે. બસ આ જ તો જાદુ હતો, ઊંડી ઊંડી વાતો એકદમ સરળ શબ્દોમાં. અને સૌથી મોટી વાત એ હતી કે એમની કળા ક્યારે એક જગ્યાએ સ્થિર ન થઈ. એ સમયની સાથે સતત બદલાતી રહી. સાથ-સાથની એ સાદગી હોય કે પછી દિલ ચાહતા હૈનો મોડર્ન અંદાજ, કે પછી કલ હોના હોની એ દિલને સ્પર્શી જતી ભાવનાઓ, એમને દરેક પેઢીના દિલની વાતને શબ્દો આપ્યા. જાવેદ અખ્તરની કહાની અહીં પૂરી નથી થતી. ફિલ્મો અને ગીતોની દુનિયાથી આગળ પણ એમની એક ઓળખ છે. તેઓ માત્ર એક લેખક જ નહીં, પણ એક યોદ્ધા પણ બન્યા. એક એવા યોદ્ધા જે પોતાના જેવા હજારો કલાકારોના હક માટે લડ્યા. આ કદાચ એમની જિંદગીની સૌથી મોટી લડાઈ હતી. અને ફિલ્મના સેટ પર નહીં, પણ સંસદના ગલિયારાઓમાં લડાઈ. એમણે ભારતના કોપીરાઇટ એક્ટમાં સુધારા માટે જે લાંબી અને અથાક લડત આપીને, એના કારણે જ આજે લાખો ગીતકારો અને સંગીતકારોને એમના કામની રોયલ્ટી મળે છે. આ વાસ્તવિક દુનિયા પર એમનો સૌથી મોટો અને કાયમી પ્રભાવ છે. તો આવા એક વ્યક્તિ જેમણે આટલા બધા ક્ષેત્રોમાં કામ કર્યું, એમને કેવા સન્માન મળ્યા હશે? ચાલો એક નજર કરીએ એમના યોગદાનને જે રીતે બિરદાવવામાં આવ્યું એના પર. એમની કલમની તાકાતને વારંવાર સન્માનિત કરવામાં આવી. એકવાર નહીં, બે વાર નહીં, પૂરા 5 વખત શ્રેષ્ઠ ગીતકાર માટેનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. પણ વાત અહીં અટકતી નથી. દેશે પણ એમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી નવાજ્યા, પદ્મશ્રી અને પદ્મભૂષણ બંને. અને પછી આવે છે એક એવો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જે એમને એક અલગ સ્તર પર લઈ જાય છે, પ્રતિષ્ઠિત રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ. અને જાણો છો ખાસ વાત શું છે? આ એવોર્ડ મેળવનારા તેઓ પહેલા ભારતીય બન્યા. અને આ સન્માન એમને એમની કવિતા કે ફિલ્મો માટે નહોતું મળ્યું. આ મળ્યું હતું એમના તર્કસંગત, વૈજ્ઞાનિક અને માનવતાવાદી વિચારો માટે. આ પુરસ્કારે એમને એક લેખકથી પણ ઉપર એક વૈશ્વિક વિચારક તરીકે સ્થાપિત કરી દીધા. તો છેલ્લે આ એક સવાલ પર આવીને આપણે અટકીએ છીએ. આ ફિલ્મોની દુનિયા જ્યાં બધું ક્ષણભંગુર છે, ત્યાં એવું તો શું છે જે જાવેદ અખ્તર જેવા લેખકના શબ્દોને હંમેશા માટે અમર બનાવી દે છે?
કદાચ જવાબ એ છે કે તેઓ માત્ર કહાણીઓ નથી લખતા. તેઓ આપણી જ લાગણીઓને, આપણા જ અવાજને શબ્દોમાં ઢાળે છે.